નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. સુરતના વેપારીઓ સાથે પણ કંઈક એવું જ થયું. જાન નહીં પણ માલનું આગના કારણે એવું નુકસાન થયું કે કરોડપતિ બનેલા વેપારીઓ રાતોરાત રોડપતિ બની ગયા. આ આગે તેમની આંખમાં આંસુ લાવી દીધા. 30 કલાક કરતાં વધુની જહેમત છતાં તંત્રને આગ ઓલવવામાં ફાંફા પડી ગયા અને તેવામાં સવાલ થઈ રહ્યો છે કે આ આંસુની આગ કોનું છે પાપ? एक आगे કર્યા बर्बाद। नुकसान का कोई अंदाज नहीं है। काफी व्यापारी रोड पर आ गए हैं और नुकसान का अंदाज कुछ भी नहीं लग सकता। आगे आंख में लावी दीधा आंसू। नीचे 3 दुकान है, ऑफिस है, दो गोडाउन पे। ऑफिस तो पूरा जल चुका है, अकाउंट्स वगैरह पूरा कम्प्लीटली खत्म हो चुका है। अभी गोडाउन का पोजीशन क्या है हमारा को मालूम नहीं है। करोड़पति रातों रात रस्ता पर આવી ગયા। करोड़पति હતા, આજ રોડપતિ છે। વેપારીઓમાં ભભૂકી આક્રોશની આગ। સુરત શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનું તાંડવ। વેપારીઓની આંખોની સામે બધો માલ બળીને થઈ ગયો છે ખાખ। વેપારીઓ આ આગ જોઈને થઈ ગયા લાચાર। જોતજોતામાં આ આગે વેપારીઓને બરબાદ કરી નાખ્યા। 30 કલાકમાં કરોડપતિ વેપારીઓ રોડપતિ થઈ ગયા। તમારી આંખો સામે જ તમારો બધો સામાન આગમાં ખાક થઈ રહ્યો હોય તો કોઈ પણ કઠણ કાળજાનો માણસ ભાંગી પડે। આ વેપારીઓ પણ ભાંગી પડ્યા। વર્ષોની મહેનત પછી જે ધંધો જમાવ્યો તે આંખોની સામે આગમાં બરબાદ થઈ ગયો। સીઝન આવી રહી હતી એટલે કરોડો રૂપિયાનો માલ ભર્યો હતો। હજુ માલ માર્કેટમાં વેચાણ માટે પહોંચે તે પહેલા જ આગે બધો જ માલ બરબાદ કરી નાખ્યો ને કરોડોનું નુકસાન કર્યું। માર્કેટની સ્થિતિ જ્યારે આગ લાગેલી ને નીચે અંડરગ્રાઉન્ડ એ લોકો બુઝાવી દીધી ને સાંજે 6 વાગે અમને બધા કોઈ વેપારી અંદર જવાનું ના પાડી દીધો પ્રશાસન। કેમ ના પાડી? એટલે આ સવારે 7:30 વાગે પાછી આગ લાગી ગઈ। હવે શું તો અત્યારે બિલ્ડિંગ છોડીને જે વેપારીઓને નુકસાન 500,000 કરોડનું નુકસાન છે। આગમાં 850 જેટલી દુકાનો ખાક થઈ ગઈ। 500 કરોડના નુકસાનનો અંદાજ। આ આંકડો તો હજુ પ્રાથમિક છે। અસલી નુકસાનીનો અંદાજ તો વેપારીઓને દુકાનમાં જ્યારે તેઓ જશે ત્યારે આવશે, કેમ કે દરેક દુકાનની અંદર 10-20 લાખ રૂપિયાનો સ્ટોક હતો। શિવશક્તિ માર્કેટમાં મોટા ભાગે સાડીનો સ્ટોક હોય છે। નાયલોન દુપટ્ટા, નાયલોન પોલિસ્ટર સાડી, લગ્નની સાડીનો વેપાર થાય છે। દુકાનમાં વેપારીઓ ગ્રે કાપડની ખરીદી કરતા હોય છે અને ત્યારબાદ સાડી બનાવવા માટે તે મોકલે છે। સાડી બની ગયા પછી પણ માર્કેટમાં તે આવે છે, માટે અહીં મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો હતો। વેપારીઓના હિસાબના ચોપડા એટલે કોની પાસે ઉઘરાણી લેવાની છે તે પણ દુકાનની અંદર હતા, તે પણ બળીને ખાક થઈ ગયા। भाई साहब कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उघराणी नहीं आई है बाहर, तो उघराणी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ બુઝાવી હતી। 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી ગઈ અને 850 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ। સવાલ એ છે કે આગ પર 25 ફેબ્રુઆરીએ કાબુ મેળવી લેવાયો હતો તો પછી આ આગ કેવી રીતે લાગી? શું ફાયર બ્રિગેડની ટીમે ત્યારે યોગ્ય કામગીરી નહોતી કરી, જેના કારણે ફરી આગ ભભૂકી ઉઠી? 35થી 40 કલાક બાદ પણ મહદઅંશે આગ પર કાબુ મેળવ્યાના દાવા થયા। દુકાનની બારીમાં આગ દેખાઈ રહી છે। અત્યારે મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં આવી છે। અત્યારે કુલિંગની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। આપને હું વાત કરું, આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે, તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં, એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે। જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે, પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો છે।
ફાયર એનઓસી પર ઉઠ્યા છે સવાલ. ફાયરની ટીમ જ્યારે આગ બુઝાવવા માટે પહોંચી ત્યારે તેમને પતરાના શેડ ખૂબ જ અડચણરૂપ બન્યા. માટે ફાયર બ્રિગેડની ટીમે આ શેડ તોડવામાં પહેલા સમય બરબાદ કર્યો. બેઝમેન્ટની અંદર પણ ગેરકાયદેસર દુકાનો હતી તેના પુરાવા મળ્યા છે. રસ્તો ન હોવા છતાં ફાયર એનઓસી કેવી રીતે અપાય તેને લઈને સવાલ થઈ રહ્યા છે. આ માર્કેટ વર્ષોથી ધમધમે છે. હવે આગ લાગી અને ત્યારે તંત્રને ગેરકાયદેસર દબાણ દેખાયું છે. મુખ્યમંત્રીએ પણ આગ મામલે રિપોર્ટ માંગ્યો છે. મેં એની વિગત મંગાવી છે જોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું. એની વિગતો મંગાવી છે. આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા હોય તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું, મેં તપાસ પણ કરાવી છે કે આવું કંઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું. પતરાના શેડ લાગ્યા છે તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે. જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહીંયા માર્કેટની કોઈ પણ દુકાન પર ગેરકાયદેસર શેડ હશે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે દૂર કરીશું. સુરતમાં તક્ષશિલા કાંડ થયો ત્યારે પણ ગેરકાયદેસર બાંધકામ ફાયર સેફટીનો સવાલ ઊભો થયો હતો. હવે ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ પણ સવાલ ઊભા થયા છે. આટલા વર્ષોથી આ માર્કેટ ધમધમતું હતું તો ત્યાર સુધી કેમ આ શેડ અને બાંધકામને લઈને કોઈને સવાલ ન થયા? પાર્કિંગમાં પણ દુકાનો બની ગઈ હતી. બેઝમેન્ટમાં દબાણ થયું. કેમ તમામ ઉપર મનપાની નજર ન ગઈ? પહેલા તક્ષશિલા કાંડને પછી મનપાની બેદરકારીના કારણે માસૂમ કેદારનું મોત થયું છે. હવે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ. ક્યાં સુધી નિયમો તૂટતા રહેશે? દુર્ઘટના બનતી રહેશે? ક્યાં સુધી જવાબદારો સામે માત્ર કાર્યવાહીનો દેખાડો થતો રહેશે? શા માટે કોઈ દાખલારૂપ કાર્યવાહી નથી થતી? ફેબ્રુઆરીના અંતથી જ તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. એપ્રિલ જેવી ગરમી અત્યારથી જ પડી રહી છે અને તેવામાં હવે અંબાલાલ પટેલે ખતરનાક આગાહી આવી છે. માર્ચમાં મોસમની જોવા મળી શકે છે ઊંધી ચાલ. પહેલા તાપમાનમાં ઘટાડો ને પછી વધારો અને વચ્ચે વાદળછાયું વાતાવરણ. એટલે કે ખેડૂતો સાચવજો, આ વાતાવરણ વેરી ન બને. ખેડૂતોના માથે નવી આફત. વિષમ હવામાન ફરી વેરી બનશે. માર્ચ સુધીમાં તો વાદળવાળું આવવાની શક્યતા રહેશે. ક્વચિત રાજસ્થાનના સરહદના ભાગોમાં છાંટા પડી શકે. બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે. પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. માર્ચમાં વાતાવરણમાં ઉપરા ઉપરી પલટાવશે. અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે. શું ઉનાળુ પાક પર જીવાતનો ખતરો? અત્યારે જે પાક આપણે ઉનાળુ વાવેલો છે, ઉનાળુ પાકની અંદર અડદ હશે, મગ હશે, તલ હશે અથવા તો અન્ય બીજો કોઈ પાક હશે, શાકભાજી જેવા પાક છે, અનેક પાકો જે અત્યારે હોય છે એ પાકોને આપણે ચૂસિયા જીવાતથી બચાવવા એ ખૂબ જરૂરી છે. જો અત્યારે આપણે ધ્યાન નહીં આપીએ અને શરૂઆતમાં ઉગતાની સાથે જ ચૂસિયા જીવાતનો એટેક થઈ જશે. પશ્ચિમી વિક્ષેપ ખેડૂતોની ફેરવશે પથારી. બીજી ત્રીજી માર્ચ સુધી તો રહેશે. પુનઃ ચોથી માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષેપ આવશે. એટલે 4 થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાળું આવવાની શક્યતા રહેશે. વાતાવરણ ફરી ખેડૂતો માટે વેરી બનવાના થઈ રહ્યા છે વર્તારા. ફરી આકાશી સિસ્ટમ આવી રહી છે ખેડૂતોની સિસ્ટમ ખોરવવા. માર્ચમાં મોસમમાં થવા જઈ રહ્યો છે મોટો ઉલટફેર. આ અમે નહીં કહી રહ્યા, પરંતુ સૌથી મોટા આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે. તેમણે સૌથી લેટેસ્ટ અને સચોટ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ભયાનક, ચોંકાવનારી, ચિંતાજનક આગાહી કરી છે કે માર્ચ મહિનામાં વાદળવાયુની સંભાવના. જાણો કયા કયા વિસ્તારમાં વાતાવરણ વિષમ બનશે. હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવેલ છે. ઉપરાઉપરી માર્ચ માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. જેના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં આવતીકાલથી થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે. 6-7 માર્ચ આસપાસથી પુનઃ વધવાની શક્યતા રહેશે. એટલે હમણાં વાદળ વાયુની શક્યતા વધારે છે. કચ્છના ભાગમાં વાદળવાયુની શક્યતા વધારે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાયુની શક્યતા વધારે છે. પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં વાદળવાયુની શક્યતા વધારે રહેશે.
ફેબ્રુઆરી મહિનાથી જ એપ્રિલ મહિના જેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તાપનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમીથી હાહાકાર મચી ગયો છે. રાજ્યના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું. વ્યારામાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગોધરામાં 40.3 ડિગ્રી, નવસારીમાં પારો 40 પહોંચ્યો. લીલાછમ અને ડુંગરાળ વિસ્તાર ડાંગમાં પણ પારો ફેબ્રુઆરીના અંતમાં જ 39.6 ડિગ્રીએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ હળવદમાં 39.3 ડિગ્રી અને જૂનાગઢમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે અંબાલાલ પટેલની થોડા દિવસ માટે ગરમીમાં રાહત આપતી પણ આગાહી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી થોડા દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. અને ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન થોડું વધારે રહેશે. અને ગુજરાતના અન્ય ભાગોમાં વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન लगभग 33-34 डिग्री सेल्सियस आसपास रहने की शक्यता है. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो तापमान है उच्चतम तापमान में अभी डाउन होगी, लघुतम तापमान में भी डाउन होगी और उच्चतम तापमान में अगले 24 आवर तक एनएलसी रहेगी. फिर उसके बाद 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगी और जो निम्नतम लघुतम तापमान है वो 2 से 3 डिग्री अगले 5 दिन तक ग्रेजुअली डाउन होने का पूर्वानुमान है. तो 6 થી 7 માર્ચ તાપનું તાંડવ રહેશે. 41 ડિગ્રી તાપમાનની સંભાવના. ગરમીમાં આ રાહત થોડા દિવસ પૂરતી જ રહેવાની છે. માર્ચ મહિનામાં વિષમ હવામાન સાથે ગરમી ભૂક્કા કાઢશે. સામાન્ય રીતે અઢી દાયકા પહેલા એપ્રિલ માસમાં પંખા ચાલુ કરવાની ફરજ પડતી હતી, પરંતુ હવે તો ફેબ્રુઆરીથી જ પંખા એસી ચાલુ કરવા પડી રહ્યા છે. 2 મહિના પહેલા જ ઉનાળાની શરૂઆત થઈ જાય છે. માર્ચ મહિનામાં તાપનું ટોર્ચર ભયંકર હશે. અંબાલાલનું માનીએ તો 6-7 માર્ચ પછી તાપનું ટોર્ચર ચરમસીમાએ પહોંચી જશે. કેટલાય વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકોએ સાવધાન રહેવું પડશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર વધશે. હમણાં જે પશ્ચિમી વિક્ષોભ એક પછી એક આવ્યા છે, એટલે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થશે. ન્યૂનતમ ઉષ્ણતા તાપમાન લગભગ 20 ડિગ્રીની આસપાસ રહી શકવાની શક્યતા રહેશે મધ્ય ભાગોમાં. પરંતુ 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતા તાપમાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતા તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. પણ કચ્છમાં પવનનું જોર વધશે. મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં, સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે. એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે. અંબાલાલ પટેલનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર ગુજરાતનું વાતાવરણ પલટાતું રહેશે. અંબાલાલનો દાવો છે કે આવું એકવાર નહીં પરંતુ વારંવાર થશે. વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. આ બદલાતા વાતાવરણના કારણે કૃષિ પાકને પણ અસર થવાની સંભાવના છે, જેથી ખેડૂતો માટે વિષમ હવામાનથી પોતાના પાકને બચાવવાનો મોટો પડકાર ઊભો થવા જઈ રહ્યો છે. આ એક પશ્ચિમી વિક્ષોભ આવે છે અને જેના કારણે અરબ સાગરનો ભેજ લગભગ ઉપલા લેવલના વાદળો અરબ સાગરના ભેજથી થઈ રહ્યા છે. બંગાળ ઉપસાગર માર્ચની લગભગ માર્ચના ચોથા સપ્તાહથી તેમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. અને હાલ તો બંગાળ ઉપસાગરમાં લગભગ લંકાની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના આવતા વાર લાગશે, પણ બંગાળ ઉપસાગરનો ભેજ ઓછો હોવાની શક્યતા રહેશે. અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે. આ હવામાન જે છે હમણાં લગભગ 2-3 માર્ચ સુધી તો રહેશે. પુનઃ 4 માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે 4 થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે.
અને વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહે છે, ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહે છે. થોડા દિવસો પહેલા આંબા પરના ફ્લાવરિંગ જોઈને ખેડૂતો હરખાયા હતા. આંબે મોર ઝૂલતા જોઈ અને ખેડૂતોના ચહેરા ખીલ્યા હતા. ખેડૂતો એવા રાજીના રેડ થઈ ગયા હતા કે આ વખતે તો મબલક પાક થશે અને ઉત્પાદન પણ સારું થશે, એટલે કમાણી પણ સારી થશે. જોકે તેમની આ આશા પર બદલાયેલા હવામાને પાણી ફેરવ્યું. વિષમ હવામાન ફરી એકવાર કેરી પકવતા ખેડૂતો માટે વેરી બનવા જઈ રહ્યું છે. વિષમ હવામાનના કારણે આ વખતે કેરી ઓછી ઉતરશે, જેના કારણે મોંઘી પણ બનશે. આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહે છે. જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે, એટલે તેની અસર ઓછી થશે. પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે. વિષમ હવામાનની આગાહી પહેલા જ ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી છે. જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી શરૂ કરી. તલની વાવણીને લઈને ખેડૂતોએ જણાવ્યું છે કે વહેલી વાવણીનું કારણ છે કે ચોમાસામાં સમયસર પાક લઈ શકાય, તેથી આગોતરું આ વાવેતર કર્યું છે. ટ્રેક્ટર દ્વારા જમીન ખેડી કાળા તલનું વાવેતર શરૂ કરાયું. આમ ખેડૂતો સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ઉનાળા પહેલાં તડકા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં હવે ખેડૂતો તલનું વાવેતર કરતા થઈ ગયા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ આગોતરું આયોજન કરી અને ખેડૂતો પોતાના ખેતરની અંદર તલનું વાવેતર કરી રહ્યા છે. ઉનાળુ સિઝન છે તે શરૂ થાય તે પહેલાં જ, ચોમાસું આવે તે પહેલાં આ પાકની લણણી થઈ જાય તે પ્રકારનું આયોજન કરી હવે ખેડૂતો આગમચેતીથી અહીં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો હવે તડકા છે તે ધીમે ધીમે તપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પણ આ તડકાના તાપમાં આકરી મહેનત નહીં પરંતુ સ્માર્ટ મહેનત કરી અને વહેલું વાવેતર કરી અને માલામાલ બનવા માટે વાવણી છે તે કરી રહ્યા છે. તો ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, પરંતુ પાછળ વિષમ વાતાવરણ પણ આવી રહ્યું છે. આ ખેડૂતોની મહેનત પણ પાણીમાં જશે તેનો ડર હવે તેઓને સતાવી રહ્યો છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે અને તાપ પડવા માંડ્યો છે અને શિયાળાની ઋતુ હવે જાય એવી તૈયારી થઈ રહી છે. એટલા માટે ઉનાળુ તલનું વાવેતર ચાલુ કરી દીધેલ છે. ઉનાળુ તલનું વાવેતર 10 વીઘાનું છે અને આગોતરું કરવાનું કારણ એ છે કે વરસાદ આવ્યા પહેલાં આપણો પાક પાકી જાય અને હાથમાં આવે અને વચગાળામાં વરસાદ આવ્યો પહેલાં એની ખેતી તૈયાર થઈ જાય અને ચોમાસું જે સિઝન લેવાની હોય તે ટાઈમસર આપણે વાવી શકીએ. હાલ ખેતી કામનો મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે, જ્યાં ઉભેલા શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું છે. જ્યારે લગભગ 20 માર્ચ સુધી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી સંભાવના છે. આ સમયે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, જેથી ઉનાળુ પાકનો ગ્રોથ રોકાય નહીં અને છોડ નબળો ન પડે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખૂબ જ અગત્યની વાત અંગે ધ્યાન દોર્યું છે. અત્યારે જે પાક આપણે ઉનાળુ વાવેલો છે, ઉનાળુ પાકની અંદર અડદ હશે, મગ હશે, તલ હશે, અથવા તો અન્ય બીજો કોઈ પાક હશે, શાકભાજી જેવા પાક છે, અનેક પાકો જે અત્યારે હોય છે, એ પાકોને આપણે ચૂસિયા જીવાતથી બચાવવા એ ખૂબ જરૂરી છે. જો અત્યારે આપણે ધ્યાન નહીં આપીએ અને શરૂઆતમાં ઉગતાની સાથે જ ચૂસિયા જીવાતનો એટેક થઈ જશે તો એ પાક નબળો રહી જશે અને એ પાકને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે ઉનાળુ પાક આપણો ક્યાંય નબળો ન રહે એટલા માટે તેને દરેક ખેડૂત ભાઈઓ આ કાળજી રાખજો. કેમ કે અત્યારે જે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે, જે આપણે કાઢી રહ્યા છીએ, એ શિયાળુ પાક જે નીકળી રહ્યો છે એની અંદર ચૂસિયા જીવાત ઓલરેડી છે અને એ કાઢશો એટલે એ જીવાત છે ફરીથી પાછી આપણે ઉનાળુ પાકમાં શિફ્ટ થશે. એટલે આ જે વાત છે એ દરેક ખેડૂત ભાઈનું મારે ધ્યાન દોરવા જેવું મને લાગ્યું એટલે દરેક ખેડૂત ભાઈનું ધ્યાન દોરું છું. ઉનાળુ પાક પર એક તરફ જીવાતથી બચવાનો પડકાર અને બીજી તરફ ખેડૂતોને માથે વિષમ વાતાવરણનો ખતરો. ખેડૂતોને એક સાથે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખેતીમાં પડતી આ વિકટ પરિસ્થિતિના કારણે નવી પેઢી પણ ખેતીનો વ્યવસાય કરવા આગળ નથી આવતી. હવે આવી સ્થિતિ રહેશે તો ખેડૂતો કેવી રીતે ખેતી કરશે તે મોટો સવાલ છે.
હર હર મહાદેવ હરના નાદ સાથે ગૂંજતું ગગન ને વિવિધ કરતબો સાથે ઝૂમતા નાગા બાવા સાધુઓના હર્ષોલ્લાસ સમૂહ સરઘસ એટલે ભવનાથનો મેળો જે મહાશિવરાત્રિની રાત્રે નીકળતી સાધુઓની રવેડી સાથે પૂર્ણ થયો છે અને આ મેળાનો અંતિમ પડાવ એટલે મૃગીકુંડ જેમાં સ્નાન કરી સાધુઓ તેમની દુનિયામાં અલિપ્ત થઈ જાય છે પણ ક્યાં જાય છે આ સાધુઓ ચાલો જાણીએ ભવનાથના માયાવી મૃગીકુંડનું રહસ્ય જ્યારે આધ્યાત્મ સાથે જોડાય છે કોઈ રહસ્ય ત્યારે બને છે અદ્ભુત અવિશ્વસનીય અને અકલ્પનીય જ્યારે જ્યારે સનાતન ધર્મ પર ઘેરાય છે સંકટ ત્યારે દૃશ્યમાન થાય છે ધર્મ રક્ષાનું અંતિમ યુદ્ધ લડવા જ્યારે નષ્ટ થવા પર આવે દેશની સંસ્કૃતિ અને સભ્યતા ત્યારે તેઓ આવે છે વિરાસતના પહેરેદાર બનીને આ છે સાધુ અને સંન્યાસીઓનો અનોખો સંસાર શિવની ભૂમિ પર સંતોનો દરબાર જટાધારીઓ થકી ડમરૂધારીની આરાધના આ જ છે ભવનાથ મેળાનું અસલી આકર્ષણ કારણ કે આ છે અઘોરી તપી જપી ધ્યાની વૈરાગી સાધુ સંતો અને બાવાઓની રવેડી જે હર હર ભોલેના નાદ સાથે કરતબ બતાવે છે ને ચાલ્યા જાય છે ઝૂમતા નાચતા આરાધનામાં તલ્લીન એવા નાગા બાવા સાધુઓનું સરઘસ શિવ મેળામાં જીવ પૂરી દે છે ત્યારે વાત એ રવેડીની જેનો રંગ અદ્ભુત છે જે કોઈ પણ શિવ ભક્ત પર ચડ્યા વગર રહેતો નથી કોઈ જનેન્દ્રિયથી વજનદાર વસ્તુ ઉંચકીને ઊભા છે તો કોઈ એક પગે આરાધનામાં ડૂબ્યા છે તેમાંય ધર્મના રક્ષકોની તલવારબાજી અને લઠબાજી સૌની આંખો ફાડી દે છે મહાશિવરાત્રિની રાત્રિના મુખ્યત્વે 4 અખાડાની રવેડી નીકળે છે અને આમાં જૂના અખાડા આહવાન અખાડા અગ્નિ અખાડા કિન્નર અખાડાનો સમાવેશ થાય છે જૂના અખાડાના ઇષ્ટદેવ દત્ત મહારાજ આહવાન અખાડાના ઇષ્ટદેવ ગણેશજી અગ્નિ અખાડાના ઇષ્ટદેવ ગાયત્રી માતાની પાલખી નીકાળવામાં આવે છે આ રવેડીમાં સૌથી આગળ પંચદશનામી અખાડાની ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે અને ત્યારબાદ જૂના અખાડા આવે છે એના પછી આહવાન અખાડા ને અગ્નિ અખાડાના સાધુઓ આવે છે બાકી રવેડીમાં દિગંબરી ન હોય તેવા દશનામી ગોસ્વામી સાધુઓ પણ જોડાય છે આ રવેડી જોવા માટે રસ્તાની બંને તરફ રેલિંગ બંધાય છે અને આ રવેડીમાં જોડાતા તમામ અખાડા પાસે પોતાના અલગ અલગ નિશાનવાળા ધ્વજાદંડ હોય છે જે અખાડાની શરૂઆતમાં રાખવામાં આવે છે જેથી તેની ઓળખ કરી શકાય ये माता पार्वती का भाला है ताड़कासुर के लिए ये भगवान का शस्त्र जो थी माता पार्वती ने जगदम्बा ने कार्तिक को दिया था इसी तरह धर्मराज का ये शस्त्र था ऐसे ही ये माना जाता है इसमें समस्त शक्तियां आवाहन करके और उसके रूप से मतलब जो है ये जो था ये यहाँ पे नियम है શિવરાત્રિના દિવસનું ખાસ આકર્ષણ હોય છે રવેડી જે ગઈકાલે નીકળી હતી જેમાં દિગંબરો સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો પણ જોડાયા અને હેરત અંગેજ દાવપેચ પણ રજૂ કર્યા વિવિધ વિસ્તારમાં રવેડી ફર્યા બાદ ભવનાથ મંદિર ખાતે તે સંપન્ન થાય છે અને બાદમાં મૃગીકુંડ ખાતે સાધુ સંતો મહંતો દિગંબરો શાહી સ્નાન કરે છે ભવનાથનો મેળો વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યો છે રવાડી બાદ ખાસ કરીને નાગા સાધુઓ છે તેઓ મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે કહેવાય છે કે મૃગીકુંડમાં સ્નાન કરવાથી આ જે રવાડી છે રવાડી બાદ મૃગીકુંડમાં સ્નાન કરવાથી તમામ દુઃખો છે તેના નાશ થાય છે નાગા સાધુઓ બાદ કિન્નરો પણ આ મૃગીકુંડમાં સ્નાન કરે છે આ સ્નાન સાથે ભવનાથના મેળાની પૂર્ણાહુતિ થાય છે આ સમયે અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી આ મૃગીકુંડમાં સાક્ષાત શિવજી અને અશ્વસ્થામાએ સ્નાન કર્યું હોવાની પણ માન્યતા છે સાથે જ અહીં જે સાધુઓ રાત્રે 12 વાગે સ્નાન કરે છે તેમાંથી કેટલાય સાધુઓ આ કુંડમાં ગુમનામ થઈ જાય છે भगवान भावनाथ जो हैं इसमें भूतनाथ के रूप से समस्त देवी देवता समस्त ऋषि जो हैं कहीं न कहीं
ये नागावा के रूप में आते हैं, किसी और रूप में आते हैं, रूपे रूपांतराय नमो नमः। अब मृगी कुंड से निकलते हैं, अब मृगी कुंड से पाताल के लोक के माध्यम से फिर अपने अपने पुनः स्थान में चले जाते। ત્યારે જાણીએ કે શું છે આ મૃગી કુંડનું રહસ્ય, કેવી રીતે મૃગી કુંડ બન્યો। એક દંતકથા મુજબ શિવજી પાર્વતીને જણાવે છે, કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજા ભોજ હતા। એક દિવસ તેની સેનામાંથી એક સૈનિક આવે છે અને જણાવે છે કે મૃગના ટોળામાં મૃગના મુખવાળી એક કન્યા છે। આ સાંભળીને રાજા ભોજ આશ્ચર્ય પામે છે, કહે છે કે મારે પણ આ મૃગ મુખી કન્યા જોવી છે। રાજા ભોજ આ કન્યાની શોધમાં નીકળે છે। રાત દિવસની મહેનત બાદ એક દિવસ નારી મૃગ દેખાય છે। સૈનિકો તેને પકડી લે છે, રાજધાનીમાં લઈ જાય છે। રાજા ભોજ તેની ઓળખ પૂછે છે પરંતુ જવાબ નથી આપતી। રાજા ભોજ